જૂનાગઢ મનપાના સફાઈ કામદારોના પ્રશ્ન નહીં ઉકેલાય તો 2 જૂનથી શહેરમાં સફાઈ બંધની ચીમકી। મારું નામ વિજય માડા છે। સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું। સફાઈ કામદાર જૂનાગઢ મહાનગરપાલિકામાં કાયમી કર્મચારી, રોજમદાર, સખી મંડળના બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ, ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓના પ્રાણ પ્રશ્ન માટે આજે અમે રેલી કાઢી હતી। રેલીની અંદર અમારા પ્રશ્ન રજૂ કર્યા છે। કાયમી કર્મચારીના વારસદારોને નોકરી આપે, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો મંજૂર થાય। સખી મંડળની બહેનો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એ બધા કર્મચારી, ડોર ટુ ડોરમાં કામ કરે છે બધા કર્મચારીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને ફિક્સમાં લેવામાં આવે, આઉટસોર્સિંગ સદંતર બંધ કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। રોજમદાર કર્મચારીઓ છે 42 જેટલા, એ બધાને ભૂતકાળમાં કાયમી કર્યા છે, અત્યારે પણ કાયમી કરવામાં આવે એવી અમે માંગણી કરી છે। પેન્શન પ્રથાની માંગણી કરી છે। અનેક અમારા 12 મુદ્દાઓ લઈ અને અમે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી છે। કમિશનર સાહેબ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે 1-2 દિવસની અંદર ફરીથી આગેવાનો સાથે મિટિંગ લઈ અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે। અમે આશ્વસ્ત છીએ કે અમારા પ્રશ્ન વહેલાસર નિરાકરણ આવશે અને અમને વિશ્વાસ છે। તેમ છતાં પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થાય તો ન છૂટકે 28 તારીખના રોજ અમે 1 દિવસના માસિયલ મૂકી અને ધરણા કરવાના છીએ અને બીજી તારીખે સતંતર બને સફાઈની કામગીરી બંધ કરીને પ્રતિક ઉપવાસ આંદોલન કાળવા ચોક ખાતે બાબા સાહેબના ઠેચી પાસે અમે કરવાના છીએ। અમારો પ્રશ્ન જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। બીજી તારીખે અમે સંપૂર્ણ હડતાલનો કાર્યક્રમ કરવાના છીએ।